મમ્મી ઉતાવળ રાખ, મારે મોડું થાય છે. હા હા, હું આવું જ છું. હાલે નાસ્તો કરી લે બેટા અને ચા પી લે. હું મમ્મી, એક તો મારે મોડું થાય છે ને તો આવી ગરમા ગરમ ચા તું ગ્લાસમાં લાવી છો. હું ગ્લાસમાં કઈ રીતે પીછા ગરમ ચા? કાંઈ વાંધો નહીં બેટા, હું લે ફટાફટ વાટકી લઈ આવું તારી હાથે. મમ્મી કઈ કામ ટાઈમે નથી કરતી. એક તો મારે મોડું થાય છે ને વધારે મોડું કરાવશે. પપ્પા હોત તો કેવું સારું હોત. મારે અત્યારે છે ને હાલીને કોલેજ જવું પડે છે. પપ્પા હોત તો મને મૂકી તો જાત કોલેજ. લ્યો બસ મોડું થઈ ગયું મારે. તો કાંઈ વાંધો નહીં, અમારે ચા નથી પીવી. ચા પીવા રહીશ તો વધારે મોડું થશે. હું નીકળું છું. અરે બેટા, તું તો ચા તો પીતી જા, ઊભી રે. અરે બેટા, તું તો ચા તો પીતી જા, વાટકો લાવી તારી હાટુ. અરે આસ્તા, તું આવા ટૂંકા કપડા પહેરીને ક્યાં જશો? મમ્મી, અને વન પીસ કહેવાય અને હું મારી ફ્રેન્ડની બર્થડે પાર્ટીમાં જાઉં છું. નહીં, તું કપડા બદલી નાખ અને હું તારી હારે આવીશ. બહુ કરી મમ્મી દેતો તને હું વાંધો છે મારાથી, મારા કપડાથી. પોતે તો લગાવડે છે, કપડા લઈ આવે છે, મને એમ કે તું ઈ કપડા પહેર. પપ્પા હોત ને મને આવું કરવા જ ન દે. મને જ્યાં જવું ત્યાં જવા જ દે. મને તો કહેતો નહીં. અને તું જો તે મારો મૂડ આખો ખરાબ કરી નાખ્યો. ન જવું મારી પાર્ટીમાં આવે. એના પપ્પા હોત ને તો સારું હતું. હું આની ઉપર મારી છોકરી પર હું હાવ બોજ બની બેઠી છું. એનું કીધું કાંઈ કરતી નથી. એના પપ્પા હોત ને તો ઈ કાંઈક ખુશ હોત. તું કાલે માહીની બર્થડે પાર્ટીમાં કેમ ન આવી? કઈ રીતે આવું યાર? હું નીકળતી હતી ને તો મમ્મી મને રોકી લીધી, મને આવવાની ના પાડી દીધી. એન ટાઈમે ડ્રામા કરવા લાગી. પછી કઈ રીતે આવું? માહી ખબર છે કેટલી રિસાઈ ગઈ મારાથી. કેમ, એવું તો શું કહી દીધું? ઈ તે એના જૂના જમાનાની વાતો કરવા લાગી કે નાના કપડા પહેરીને બહાર નહીં નીકળવાનું, રાતે એકલા કાંઈ બહાર નહીં જવાનું, અને તાર જવું હોય તો હું હારે આવીશ એવી. અરે પણ એને લઈ આવાય ને. કઈ રીતે લઈને આવું? ત્યાં બધાને સામે કેવું લાગે? ત્યાંથી કઈ જાય નહીં. પપ્પા હોત તો અલગ વાત છે, મને મૂકીને પછી વહી જાય બહાર. મમ્મી ને હું આવા યાર. તું ને માહી બે એક સરખા જ છો. તારે પપ્પા નથી તો તું આખો દિવસ પપ્પા પપ્પા કરે છે. માહી ને મમ્મી નથી, તે આખો દિવસ મમ્મી મમ્મી કરે છે. એક કામ કરો ને, બે એક્સચેન્જ કરી લો ને, કેમ કે તમારી પાસે જે છે એ તો તમને કદર નથી. એક વાત મને કે કદાચ તારા પપ્પા હોય તો એની શું ગેરંટી કે તારા મમ્મી જ કરતા વધારે ધ્યાન રાખે? તારા મમ્મીની જેમ ઈ ન સમજીએ કે ને તને. એક વાત કહું આસ્થા, આપણે હંમેશા એવી વસ્તુની પાછળ જ દોડીએ છીએ કે જે આપણી પાસે નથી, અને જે આપણી પાસે છે ને એની આપણે કદર જ નથી કરતા. એટલા માટે હંમેશા આપણે એવી વસ્તુની કદર કરવી જોઈએ કે જે આપણી પાસે છે, અને કદાચ એવું બને કે આવતા વર્ષોમાં આપણી પાસે એ વસ્તુ નહીં હોય. મમ્મી મને માફ કરી દે છે. અરે મારા પગ આગળ હું આ બેઠી છું તું, અને રોસો હું લેવા? ઉપર બેસ, અહીં શેટી પર બેસી જા. નહીં મમ્મી, મારી જગ્યા અહીંયા જ છે તારા ચરણોમાં. હું તને કેટલું ખરાબ ખરાબ કીધા રાખતી, તને બધું સંભળાવ્યા રાખતી કે તું સારી નથી, તું ખરાબ છો. કાશ પપ્પા અહીંયા હોત તો એ મારો સાથ દે, મને ઓલું લાવી દે, મારે જેમ કરવું એ કરવા દે. હંમેશા તારી સરખામણી પપ્પા સાથે કરતી, પણ હું ખોટી હતી. હું તારા પ્રેમને ઓળખી ન શકી. જો પપ્પા અહીંયા હોત ને તે મને એટલો પ્રેમ ન કરે જેટલો તું મને કરો છો. ચૂપ થઈ જા બેટા, શાંતિ રાખ અને રોમાં. મને તારા પપ્પાની યાદ આવે છે કે તારા પપ્પા તને ખુશ રાખે ને એ રીતના હું તને ન રાખી શકું, પણ હું છે ને કોશિશ કરીશ કે હું તને ખુશ રાખીશ એમ. નહીં મમ્મી, તે પપ્પા કરતાં વધારે ખુશી તે મને આપી છે. પપ્પા હોત ને અહીંયા તે મને એટલી ખુશ મન ન રાખે છે તે મને રાખી છે. તે મારી બધી ખ્વાહિશ, બધી ઈચ્છા તે મારી પૂરી કરી છે. કાંઈ તે બાકી રાખ્યું નથી, પણ હું તે ખાલી છોકરી તારી ન બની શકું. ના ના બેટા, તે કાંઈ ભૂલ નથી કરી. તું તે બધા કરતા છોકરી મારી હારી છો, ડાઈ છો, અને તું જે કાંઈ કર્યું ને બધું ભૂલી જા, અને હું બધું તારું ધ્યાન રાખીશ. સારું.